નમસ્કાર મિત્રો, રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે ખાસ અગત્યની ચર્ચા કરવી છે। ખેતી બાબતની ચર્ચા હોય ત્યારે ક્રિસ્ટલ કંપની એનું જે સેફાયર જે ગ્રુપ છે ક્રિસ્ટલ કંપનીનું, અને અંદાજે 40 વર્ષથી જૂની કંપની છે, ખેડૂતોમાં એકદમ પ્રચલિત થયેલી ક્રિસ્ટલ બ્રાન્ડ જે છે એમાં આજે આપણે ચર્ચા કરીશું। ને એ જે ક્રિસ્ટલ બ્રાન્ડે જે લાવી છે મિકાસા છે, એની સિવાય યુનિકોર્ન, આ બે પ્રોડક્ટ પેટર્ન છે પ્રોડક્ટ, એની આજે આપણે ચર્ચા કરીશું। સાથે આપણી સાથે વાળા સાહેબ જેવો સામેલ જ છે, સાથે આપણા સોલ ડિસ્ટ્રીબ્યુટર જે કહેવાય છે એ પણ સામેલ છે, માથુકિયા સાહેબ। તો આપણે સાહેબને જ પૂછશું કે ભાઈ આ બાબતની કઈ વેરાયટી આજે તમે કહો છો પ્રોડક્ટ મિકાસા, એનાથી શું ફાયદા થાય, કેટલું નાખવાનું, કેવા પ્રમાણથી નાખવાનું વગેરેની વિશેષ માહિતી આપણને વાળા સાહેબ આપણને કહેશે। નમસ્કાર મિત્રો, હું છું વાળા વિપુલ, એઝ એ એરિયા સેલ્સ મેનેજર। અત્યારે હું લગભગ 4 થી 5 વર્ષ આ ઇન્ડસ્ટ્રીઝની અંદર કામ કરી રહ્યો છું। અને જેમ રાજુભાઈ વાત કરી એમ કે ક્રિસ્ટલ ગ્રુપ એટલે કે બહુ જાયન્ટ ગ્રુપ છે, અને લગભગ તમને બધાને ખબર જ છે, તમે બધા જાણો છો કે ક્રિસ્ટલ કંપની છે જે આજે માર્કેટની અંદર ઓલ ઇન્ડિયાની અંદર લગભગ આશરે 40 વર્ષ જૂની કંપની છે। તો આ ક્રિસ્ટલ ગ્રુપ અને એનું જે એક નવું ગ્રુપ અમે લઈને આવી રહ્યા છે કે જે કંપનીનું નામ છે સેફાયર ક્રોપ સાયન્સ લિમિટેડ। તો મિત્રો તમને વાત કરું કે આજે માર્કેટની અંદર બહુ જ બધી પ્રોડક્ટો ખેડૂતોને મળી રહી છે, સારા ગ્રુપની નવી નવી પ્રોડક્ટો મળી રહી છે। તો અમે ક્રિસ્ટલ કંપનીએ પણ એક એવી કોશિશ કરી છે કે આપણા ખેડૂત મિત્રોને એક સારી એવી પ્રોડક્ટો મળે અને સારા રિઝલ્ટ મળે અને સારું ઉત્પાદન મળે, તો એવી એક ક્રિસ્ટલ એટલે કે સેફાયર ક્રોપ સાયન્સ કંપનીએ એવી એક અમે કોશિશ કરી છે મિત્રો। તો અમારી જે સેફાયર ક્રોપ સાયન્સ કંપનીની જે 2 થી 3 એવી પેટર્ન પ્રોડક્ટ છે જે માર્કેટમાં બીજી કંપની નથી બનાવતી અને જે માત્ર સેફાયર ક્રોપ સાયન્સ કંપની જ બનાવે છે, તો એ પ્રોડક્ટની મારે તમને માહિતી આપવી છે। તો મિત્રો, હવે સોયાબીન, મગફળી, અડદ અને મગની અંદર નિંદામણ નાશકો જે આવે છે, તો એનો નાશ કરવા માટે સેફાયર ક્રોપ સાયન્સ કંપની લઈને આવી રહ્યું છે મિકાસા। એ મિકાસા એટલે એ દવા છે કે જે સોયાબીન, મગફળીની અંદર જે નિંદામણ નાશકો આવે છે, તો તેમાં 20 દિવસનો પાક થઈ ગયા પછી સોયાબીનની અંદર અને મગફળીની અંદર પર પંપ 15 લીટર પાણીની અંદર 60 ml નો ડોઝ આપણે આ જે પ્રોડક્ટ છે મિકાસા એ નખાવવાનું છે, અને તેનાથી ઉત્તમ અને સારી ગુણવત્તાવાળું આપણને નિંદામણ નાશકની અંદર ખૂબ જ સરસ આપણને રિઝલ્ટ મળશે। તો મિત્રો, આ વાત થઈ છે મિકાસા કે જે સોયાબીન, અડદ, મગ અને મગફળીની અંદર ખૂબ જ સારું આપણને એક નિંદામણ નાશક સેફાયર ક્રોપ સાયન્સ કંપનીએ આપ્યું છે। તો સર, આ તમે જે માહિતી આપી ખેડૂતોને, તો એની અંદર કેવા પ્રકારના નિંદામણ આનાથી કંટ્રોલ થાય? હા સર, તો આજે મિકાસાની વાત કરું છું ખેડૂત મિત્રો કે સર, તો એની અંદર પહોળા અને સાંકડા જે પાનવાળા જે નિંદામણ નાશકો આવે છે, જેમ કે સાટોડો છે, જેમ કે પછી જે ગોળ પાનવાળા છે, સાંકડા પાનવાળા છે, પહોળા પાનવાળા જે નિંદામણો છે, જે મગફળી અને સોયાબીનની અંદર જે 3 થી 4 પાંદડાવાળાના જે નિંદામણો છે, તો તેમનો ખૂબ જ સારી રીતે આ જે આપણી મિકાસા પ્રોડક્ટ છે એ ખૂબ જ સારું અને લાંબા સમયનું રિઝલ્ટ આપણે આ પ્રોડક્ટ આપે છે। બીજું સર, આની અંદર એ પૂછવાનું છે કે આપણે જે પાકનું વાવેતર કર્યું છે એની અંદર જ્યારે વાપરવાનું છે એ કેટલા દિવસમાં પાક થાય ત્યારે આનો ઉપયોગ કરી શકાય? હા સર, ખૂબ જ સરસ તમે મને પ્રશ્ન કર્યો છે। તો આપણે જ્યારે 20 દિવસનો પાક થઈ જાય ત્યાર પછી આ પ્રોડક્ટનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ। તો વાળા સાહેબ, આ આપણે વાપરવાથી મગફળી કે સોયાબીનની અંદર દાખલા કે આપણે જે પાક છે એને છંટકાવ થઈ ગયા પછી થોડીક લંઘાટ લાગે અથવા તો કે પાછી પડે એવું આનું કેવું કઈ રીતનું છે આમાં? હા સર, તમે ખૂબ જ સરસ પ્રશ્ન કર્યો છે કે તમે જે વાત કરો છો કે મગફળી જે દાજ લાગી જાય કે પછી લંઘાઈ જાય, તો હું તમને એમ કહું છું ખેડૂત મિત્રો કે હા, એવું જરૂર 2 થી 3 દિવસ માત્ર એવું લાગશે તમને કે પાંદડા માત્ર તમને લાલાશ પડતા દરેક દેખાશે, પણ એના પછી 4થા થી 5મા દિવસે તમારી મગફળી હોય કે સોયાબીન હોય કે તમને એકદમ ગ્રીનરી ખાસ પ્રકારની તમને જોવા મળશે અંદર, એટલે એ બીજો કોઈ પ્રોબ્લેમ તમને થશે નહીં, અને ખૂબ જ સારું રિઝલ્ટ તમને લાંબા સમય સુધી મળશે। તો મિત્રો, ખેડૂત મિત્રો, ગુજરાતના ખેડૂત મિત્રોને મારી અપીલ છે કે આવી સરસ મજાની કંપની જે 40 વર્ષ જૂની કંપની છે, તો એના માટે આ જે મિકાસા જે પ્રોડક્ટ છે એનો ઉપયોગ કરવો। ધન્યવાદ સાથે રાજેશ વોરા।